સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાન શરૂ. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. વિછિયાના ઉગમણી બારી બૂથ મથક ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મતદાન કર્યું હતું. વધુમાં વધુ લોકોએ મતદાન કરવું જોઈએ અને જીતની આશા વ્યક્ત કરી હતી. જસદણ અને વિછિયા તાલુકામાં જિલ્લા પંચાયતની 8 બેઠકમાં મતદાન શરૂ. જસદણ તાલુકા પંચાયતની 22 બેઠકમાં મતદાન શરૂ. વિછિયા તાલુકા પંચાયતની 18 બેઠકો પર મતદાન શરૂ. જે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનું એટલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓનું આજે મતદાનનો દિવસ છે. અત્યારે અમે 7 વાગે વિછિયા તાલુકા પ્રાથમિક કન્યા શાળા ખાતેથી અમારા ઉમેદવાર અને મેં મારા દીકરા ડૉક્ટર મનીષભાઈ સૌએ સાથે મળીને મતદાનની શરૂઆત કરાવી છે. અમારા વિછિયા તાલુકાની 18, જસદણ તાલુકાની 22 તાલુકા પંચાયતની સીટોનું મતદાન છે. એ પ્રમાણે વિછિયા જિલ્લા પંચાયતની 3 અને જસદણ જિલ્લા પંચાયતની 5, આમ કુલ 8. એટલે અમારી કુલ તાલુકા પંચાયતની 40 અને જિલ્લા પંચાયતની 8 ચૂંટણીઓનું આજે મતદાન છે. આ વિસ્તારની અંદર મારા બધા જ મતદારના વિનંતી છે કે ખૂબ સારી રીતે મતદાન કરવાના. એટલા માટે કે મારા વિસ્તારની અંદર વિકસિત વિસ્તાર તરીકે તમામ વિભાગોના માધ્યમથી મેં અમારા વિસ્તારની અંદર ખૂબ સારા કામો અમે રાજ્ય સરકારના સહયોગથી કર્યા છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને અમારી સરકારે સારામાં સારા જે ખાસ કરીને તમામ વિભાગોના ખૂબ સારી ગુણવત્તા સાથેના ખૂબ સારા કામો વિસ્તારમાં કર્યા છે. વિકસિત વિસ્તાર બનાવવા માટેનું જે સ્વપ્ન છે, જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એક વિકસિત રાષ્ટ્રના સ્વપ્નથી આગળ વધી રહ્યા છે. રાજ્યના માન્ય મુખ્ય આદરણીય ભૂપેન્દ્રભાઈ જે રીતે વિકસિત ગુજરાતના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે, એ જ રીતે અમારા વિસ્તારની અંદર મેં વિકસિત જસદણ વિધાનસભા મત વિસ્તાર બને તે રીતે વિકાસના કામો કર્યા છે. અને એટલા માટે મને ભરોસો વિશ્વાસ છે કે આ વખતે અમે તાલુકાની જિલ્લા પંચાયતની તમામ સીટો ખૂબ સારી બહુમતી જીતશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કઈ રીતે? સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના વિસ્તારોમાં જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની, મહાનગરપાલિકાઓ વાતાવરણ ખૂબ સારું છે અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારી બહુમતીથી મહાનગરપાલિકાઓમાં અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમે વિજય થવાના છે.